અમદાવાદના ભાઈ બહેનની જોડી જેમણે પ્રધાનમંત્રી મોદીજીના જન્મદિવસ પર એક ગીત રજૂ કર્યું છે। અવકાશમાં ઉપસ્થિત દરેક પદાર્થ એ પ્રધાનમંત્રી મોદીજીના ગુણને દર્શાવે છે, એટલે કે આ સોંગમાં પ્રધાનમંત્રી મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે। અમદાવાદ સિટી વિસ્તારમાં રહેતા કૈલાશ કાબરા અને તેમની બહેન રચના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર એક ગીત લોન્ચ કરી તેમને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી છે। 75મો વર્ષગાંઠ છે, બર્થડે છે એમનો। એના માટે થઈને હું ને મારી બેન રચનાબેન અમે નરેન્દ્ર મોદી સાહેબના બહુ ચુસ્ત ભક્ત છીએ। એમની મહેનતની આવડત, એમની જે આખી જીવન જીવવાનો એક ઉત્સાહ છે, દર કામ કરવાની જે લાગણી છે, એ બદલ અમે એક બહુ સરસ ગાયન જાતે લખ્યું છે। અમારા ધંધામાં જે નવરત્ન કહેવાય, હીરા, માણેક, પન્ના, મોતી, શનિ, એ બધા ગ્રહોને મોદીજીની ક્વોલિટીથી કમ્પેર કરીને અમે જાતે એક સોંગ લખ્યું છે અને એને દર્શનભાઈ દ્વિવેદી પાસે કમ્પોઝ કરાયું છે। અને અમારી મંદિરમાં, અમારા શોરૂમનું મંદિર છે, એમાં અમે મોદીજીની આ ચાંદીની 3 કિલોની મૂર્તિ રાખેલી છે। રોજ અમે એમની દિલથી પૂજા કરીએ છીએ અને રોજ એમના માટે અમે ઘણી બધી પૂજા કરીએ છીએ કે અમને ભગવાન હજી ખૂબ શક્તિ આલે અને આપણા દેશને વર્લ્ડ લેવલ પર ઇન્ડિયાને સૌથી પાવરફુલ ઇકોનોમી અને સૌથી સુંદર દેશ બનાવે। દર વર્ષે મોદી સાહેબના બર્થડે છેલ્લા 20 વર્ષથી 17 સપ્ટેમ્બરના રોજ હું કંઈક ને કંઈક એવું સ્પેશિયલ કરું છું જેથી મારા મનને શાંતિ થાય કે મેં મારા ભગવાન માટે કંઈક યુનિક વસ્તુ કરી। જેમ આપણે ભગવાનનો જન્મ હોય, હનુમાન જયંતિ હોય, મહાવીર જયંતિ હોય, તો ભગવાનને કેવી રીતે પૂજીએ છીએ, એ રીતે હું મોદીજીને મારા ભગવાન સમાન માનું છું। એમનાથી ઘણી બધી પ્રેરણા લીધી છે। હિંમતની વાત કરીએ, જુસ્સાની વાત કરીએ, આ વખતે અમે એવું વિચાર્યું કે અમે દર વખતે કંઈ બનાવીએ છીએ એ લોંગ લાસ્ટિંગ રહેતું નથી। ઘણીવાર અમે આર્ટ વર્ક બનાવીએ છીએ, ઘણીવાર અમે પેઇન્ટિંગ બનાવીએ છીએ, એટલે મેં નક્કી કર્યું એક ગાયન બનાવીએ અને રોજ અમારા સાથે જ્વેલરી શોરૂમમાં પૂજા પછી આ ગાયન વાગશે। આ ગાયન જોડે અમે અમારા મંદિરમાં નરેન્દ્ર મોદી સાહેબની મૂર્તિ રાખીએ છીએ। આ મૂર્તિ ચાંદીમાં બનેલી છે। રોજ સવારે હું પોતે મૂર્તિને સાફ કરીને ફૂલ અર્પણ કરું છું અને ખૂબ પ્રાર્થના કરું છું કે મોદીજીને ભગવાન એટલી બધી હિંમત અને એટલી બધી એમની તંદુરસ્તી આપે કે જેથી આપણો દેશ વર્લ્ડનો નંબર 1 દેશ બની જાય। મારું નામ રચના મહેશ્વરી છે। રચનાબેન, જે ગીત તમે જે લોન્ચ કરી રહ્યા છો, આવો વિચાર કઈ રીતે આવ્યો અને શું ગીતની ખાસિયત છે? આ વખતે કારણ કે મોદીજીનું 75th બર્થડે છે તો થોડુંક સ્પેશિયલ અમને લગાવવું હતું, તો અમે અમારી ઇન્ડસ્ટ્રીથી રિલેટેડ આ નવગ્રહ થીમ ઉપર આખું એમનું આ ગીત બનાવ્યું છે। તો એના માટે અમે આ આખું નવગ્રહ થીમ યુઝ કરીને આ આખું સોંગ બનાવ્યું છે। આ વિચાર અમને એમના ડેડિકેશન, એમના મહેનત, એનાથી અમે સ્ટાર્ટિંગથી એમને રોલ મોડલ, આઇડલ માનીએ છીએ, એનાથી અમને આ વિચાર આવ્યો। તો આ વખતે એટલે અમે એમને આ નવગ્રહ થીમ ઉપર આ સોંગ કર્યું। શું શુભેચ્છા આપવા માંગો છો બર્થડે છે? એમને ભગવાન સરસ હેલ્થ આપે તાકી એ ઇન્ડિયાને હજુ એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે। ગીતની ખાસિયત એ છે કે જે બધા નવગ્રહ છે, નવગ્રહની ખાસિયત હોય છે, એ જ પ્રમાણે અમારા મોદી સાહેબની બી એવી ઘણી બધી ખાસિયતો છે। તો એ પ્રમાણે અમે ગીત આ લખ્યું છે। હું એક બે લીટી આપને ગાઈને બતાવીશ। हीरे सा कठोर मनोबल पर दिल से कोमल आप, पन्ना सहरा लहराए प्रगति का झंडा आज, माणिक सदीप देश का भाग्य हमारा, मोती सा निर्मल सत्य का राग हमारा। મોદીજી એટલે આ રીતે જે માણિકની હોય કે હીરાની હોય કે પન્નાની હોય, કોઈ પણ જે નવગ્રહની જે ખાસિયતો છે, એવી આપણા મોદીજી સાહેબની એટલી બધી ખાસિયતો છે અને એટલા બધા સરસ કામો કરેલા છે। તો એ પ્રમાણે અમે આ ડેડિકેટ કર્યું છે એમને આ આખું સોંગ, અને આખું સોંગ સાંભળશો ત્યારે ઓર મજા આવશે।